તો મિત્રો અમે અત્યારે આવી ગયા છે ગાંધી બાપુના ઘરની બારોબાર અને તમને ખબર જ છે ગાંધી બાપુ કોણ હતા કોણ નહીં। बोले तो बापू इंडिया का वो भाई था जिसने अंग्रेजों की वाट लगा दी थी और इंडिया से तड़ी पार कर दिया था, समझी क्या? Just looking wow, just looking wow. So beautiful, so elegant, just looking. તો મિત્રો આ છે મારી પાછળ જ્યાં ગાંધી બાપુનો જન્મ થયો ત્યાં અમે ઊભા છે। તો મિત્રો અમે અત્યારે આવે છે ગાંધી બાપુનું જન્મ સ્થળે। જુઓ પછવાડે તમે તો આ જગ્યા છે જ્યાં ગાંધી બાપુનો જન્મ થયો હતો। તો જુઓ તમને બતાવું પછી દ્રશ્ય ગાંધી બાપુ ભાઈ 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 ભાઈ। તો મિત્રો તમે જુઓ ગાંધી બાપુના પેલાના જો ફોટા બધી ના હતા એ તો મિત્રો અમે અત્યારે છે ગાંધી બાપુ જ્યાં ઘરમાં રહેતા હતા ત્યાં। તો તમને બતાવું જો આ છે દરવાજો અને ગાંધી બાપુનો ફોટો જો આ બાળીને गांधी बापूना घરની બારોબાર અને તમને ખબર જ છે ગાંધી બાપુ કોણ હતા કોણ નહીં। बोले तो बापू इंडिया का वो भाई था जिसने अंग्रेजों की वाट लगा दी थी और इंडिया से तड़ी पार कर दिया था, समझी क्या? તો મિત્રો જાય ક્યાંક આગળ તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો હવે અમે જાય ક્યાંક આગળ તો એ રાતનો નજારો તમે જોવો આગળ। અરે ભાઈ લાઈટ તો જો અરે લાઈટ તો જો ચાર બાજુ। One day later. તો મિત્રો અમે અત્યારે છે સંજય પંડી હરિ મંદિરે ફરવા આવ્યા હતા। તો અમે બધા છે જો તો અત્યારે તો બંધ છે કે 4:30 વાગે ખુલશે। તો અમે અત્યારે સોચું ગોલા ખાવાનું। તમે અત્યારે બધા ગોલા ખાવા જઈએ। ખાવા છે ને ગોલા? ગોલા ખાવા Nice. અમારો હજી બને પ્લીઝ આવી ગયો જો હાલે
આપણા મહાન શેઠને પેલા આપો. ये तो टट्टी है. Nice. બધી મજા જ કરે છે, ખાવામાં જ છે. હું કેવું કઈ વાત છે, બધું ખાવામાં દઉં. Nice. ખાટો મીઠો મસ્તી નથી. તો મિત્રો આ છે હરિ મંદિર, શ્રી હરિ મંદિર. જો તમે સામે, અને એનું વ્યૂ છે એક નંબર. જો તમે કાંઈ ઘટે નહીં મંદિરમાં. હવે અંદર જાય, દર્શન કરીએ. શ્રી હરિ મંદિર અમે આવ્યા તો 3 વાગ્યાના, 4:30 વાગે ખુલવાનું હતું મંદિર. 4:30 વાગી ગયા. હવે અંદર જઈએ, દર્શન કરીએ. આનો વ્યૂ તો એક નંબર જ છે. અંદર થોડુંક અંદર આવે બીજી જ ખબર પડી ગઈ. તો અંદર કોઈ દર્શન કરતા હા ગુંડર સારું ને? સારું જ છે. મિત્રો વ્યૂ જો આનું પડે છે મંદિર જો, સુપર વ્યૂ. તો મિત્રો આનું શું વ્યૂ છે, સુપર કાંઈ ન ઘટે. તો મિત્રો આ છે ગાંધી બાપુ અને તેમની પત્ની કસ્તુરબા. જુઓ તમને બતાવું, જુઓ बापू इंडिया का वो आदमी था जिसने अंग्रेजों की वाट लगा दी. ओ भाई बोले तो बापू इंडिया का वो भाई था जिसने अंग्रेजों की वाट लगा दी थी और इंडिया से तड़ी पार कर दिया था, समझी क्या? भाई तो મિત્રો અહીંયા બધી ફોટો શૂટ કરે છે. તો થોડાક ફોટા પાડી લઈએ અને પછી જાય મંદિરની અંદર. તો મંદિરની અંદર તો કેમેરા નોટ અલાઉડ, એટલે ફોટા પાડવાનું મનાઈ છે. તો બારોબારનો વ્યૂ તમને દેખાડશું. જો અહીં શું ગાર્ડન છે, ગાર્ડન એરિયા બી કઈ ઘટે નહીં હો. જો સુપર છે ગાર્ડન એરિયા. જો મિત્રો અહીંયા બધા અમે ફોટા પાડીએ છીએ. ફોટા શું રૂમ આવે છે, કઈ ઘટે નહીં ફોટામાં. અહીંથી વ્યૂ તો જુઓ, અહીંયા આપણે બેઠી જઈને અહીંથી વ્યૂ આવે ફોટાનું, કઈ ઘટે નહીં. જો તો મિત્રો હવે ફોટા તો બધી ક્લિક કરી નાખ્યા. હવે જેમ અત્યારે 4:30 વાગે દરવાજો ખુલ્યો ને જેમ ઓલું થાય એમ પબ્લિક વટી જાય, એટલે અમે પેલા દર્શન કરી આવીએ. અને જો તમે મંદિર અહીંનું બાજુનું કેટલું ખતરનાક છે. અને અમારી વાર જોઈ, કેમ કે અમે બધી ફોટા પડતા હતા એટલે અમારી વાર જોઈ બધા. રાહુલ ચાલ જલ્દી. તો પેલા દર્શન કરીએ પછી તમને મળીએ. અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે પેલા દર્શન કરતા આવીએ. પેલા મિત્રો બૂટ ઉતારી લઈએ ને बूट थोड़ी सी जाए ना 80,000 में बूट से हमारा 80,000 के शूज है, 80,000 के. तेरा घर जाएगा इसमें. तो चलो गाइस दर्शन करता आइए. तो चलो. તો મિત્રો બૂમ બહુ સુંદર, અતિ સુંદર મંદિર છે. તમે અહીંથી વ્યૂ જો, ખાલી વ્યૂ જો, એક નંબર. મિત્રો અંદર તો ફોટો શૂટ મનાય છે, એટલે ફોટો પાડવાનું મનાય છે. પણ મિત્રો કે ભાઈ મંદિરનું શું વ્યૂ છે, કાંઈ ઘટે નહીં, એક નંબર મસ્ત વ્યૂ. જો અહીંથી બરોબર પબ્લિક ઉપર મંદિર છે. નીચેનો વ્યૂ તમને બતાડું. મિત્રો અહીં રમવા માટે પણ મસ્ત ગ્રાઉન્ડ છે. જુઓ એક નંબર ગ્રાઉન્ડ છે મિત્રો. So beautiful, so elegant, just looking like a wow. મિત્રો આ ક્રિકેટ રમ્યું હોય ને તો બહુ એટલે બહુ જ મજા આવે. Oh, that helicopter's out. ભાઈ સાહેબ કેચ પકડી લીધો. તો મિત્રો અમે ક્યારના આવ્યા છે, પણ આ લોકો ક્યારના ફોટો શૂટ કરે છે. જુઓ અહીંયા આ બાજુ હરિ મંદિરનો વ્યૂ જોવું મિત્રો. શ્રી હરિ મંદિર અહીં ફોટો પાડે છે પગ્નેશ મહેશ્વરભાઈ. કુંદન
અહીં મનહર અહીંયા હું તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. આ વ્લોગ હું કહેવાય બહુ મોટો બનશે એટલે વ્લોગમાં બન્યા રહેજો. ગમે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો અંદર શું કહેવાય કે રામ અને સીતાનું મંદિર છે, પછી રાધા અને કૃષ્ણનું મંદિર છે, વિષ્ણુ ભગવાન જેટલા અવતાર છે ને એનું મંદિર છે, અને ભોલેનાથનું મંદિર છે, પ્લસ બજરંગબલી છે, અંદર ગણપતિ બાપા છે, બધી અંદર શું કહેવાય બધી ભગવાનું છે. શ્રી હરિ મંદિર એક નંબર વ્યૂ છે. પણ હું કહેવાય કે વિડીયો કેમેરો અલાઉડ નથી એટલે કંઈ વિડીયો શૂટ કર્યો નહીં, પણ બહુ મજા આવી ગઈ અમને તો અહીંયા આવીને. તો મિત્રો હવે દર્શન કરી લીધા છે અમે અને મંદિરમાં શું કહે બધી ફળી પણ લીધું, ફોટા પાડી લીધા, બહુ મસ્ત ફોટા આવ્યા છે. તો હવે જઈએ. મિત્રો હવે ફોટો પણ પાડે છે, વ્લોગ પણ બને છે, બે ભેગું કામ થાય છે એટલે લાઈક કરજો. તો મિત્રો અમે ફરીને અમે આવી ગયા છે મારા ઘરે અને હું અત્યારે વ્લોગ એન્ડ કરું છું. તો હું ભૂલી ગયો તો વ્લોગ એન્ડ કરવાનું. તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું. વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પાછી આપણા નવા વ્લોગમાં. તબ તક કે લે બાય, લવ યુ ગાઈસ. Yeah.